લીલિયા અમરેલી માર્ગ પર આવળનું વૃક્ષ થયું ધરાશાયી। લીલિયા મોટા ગ્રામ પંચાયત કચેરી નજીક મસ્ત મોટું આવળનું વૃક્ષ અચાનક ધરાશાયી થયું। જે વૃક્ષ ત્યાં પડેલ 4 વ્હીલ કાર પર ધરાશાયી થયું। જોકે વૃક્ષ ધરાશાયી થતા કાર પાર્ક કરેલ હોય અને તેમાં કોઈ સવાર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। લીલિયા અને અમરેલી સાથે જોડતા મુખ્ય માર્ગ પર મહાકાય વૃક્ષ ધરાશાયી થતા માર્ગ થયો હતો બાધિત। ઘટનાની જાણ સ્થાનિક સરપંચ વિજયભાઈ શેખલિયાને થતા તાત્કાલિક માર્ગને ખુલ્લો કરાવવાના પ્રયત્નો હાથ ધરાયા હતા અને લીલિયા અમરેલી મુખ્ય માર્ગ હોવાથી વાહન વ્યવહાર તાત્કાલિક શરૂ કરાવેલ તેમજ લીલિયા અમરેલીનો મુખ્ય માર્ગ હોવાથી ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે સ્થાનિક પોલીસ સંજીભાઈ ઇટાલિયા તેમજ ગૌતમભાઈ ખુમાણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી માર્ગ પર ટ્રાફિક ન સર્જાય તે માટે યોગ્ય કાર્યવાહી બંને પોલીસ કર્મી દ્વારા કરવામાં આવી હતી। જી સરપંચ, આજે વૃક્ષ પડવાની ઘટના ઘટી હતી, શું છે સમગ્ર માહિતી વાત કરો ને। અમારે થોડીક વાર પહેલા નીચે અમરેલી લીલિયા મેન રોડમાંથી એક વૃક્ષ પડી ગયું અને પડતા વેતો તરત જ આપણે જીસીબી વાળાને જાણ કરી પણ મેન રસ્તો અમારો બંધ થઈ ગયો છે અને થોડુંક અડધરૂપ થાય છે। મોટું વાહનો નીચે 4 વ્હીલ દબાઈ ગઈ હતી ઝાડની નીચે અને તાત્કાલિક આપણે મશીનરી લાવી જીસીબી વાળાને બોલાવી કાઢવી અને રસ્તો સાફસૂફ કરાવી અને વ્યવસ્થિત ચાલુ કરાવી દીધેલો।